આચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિહો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્मै શ્રીગુરવે નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાક્ષિસાય લક્ષ્મીસહસ્રલીલાભિः સેવ્યમાनं ચતુર્વિશ્ચ ચતુર્વિશ્ચસ્તિવિસ્તથા ષડ્ભેર્વિરાજતે દોષો પંચધા. ગયા વખતે જે બે પ્રશ્ન હતા એ બે પ્રશ્ન આપણે પહેલાં લઈને પછી આગળ આપણો વિષય ચલાવતો. આપણા અભ્યાસનો આ પ્રશ્નોત્તરી પણ એક બહુ મહત્ત્વનો ભાગ છે. જેટલું ગ્રંથ અધ્યયન જરૂરી છે એટલું આ પ્રશ્નોત્તરી પણ એટલી જ જરૂરી છે. અને કોઈ પણ પ્રશ્ન કરે એના દ્વારા બીજા ઘણા લોકોનું પણ સમાધાન થઈ જતું હોય છે. એટલે પ્રશ્નોત્તરી એક બહુ મહત્ત્વનો ભાગ છે અભ્યાસનો. બે પ્રશ્ન હતા. શ્રી પુરુષોત્તમજીનો સ્વવૃત્તિવાદ. એમાં શ્રી પુરુષોત્તમજીએ ગુરુ માટેની આજીવિકા ગુરુત્વ વૃત્તિ છે કે નહીં એનું નિરૂપણ અને ગુરુત્વનો નિર્વાહ કેવી રીતે કરવો જોઈએ એ માટે માર્ગદર્શનમાં શ્રી પુરુષોત્તમજીએ આપેલું છે. તો શ્રી પુરુષોત્તમજી શું આજ્ઞા કરે છે ગુરુ માટે આજીવિકા માટે, એ પ્રશ્ન હતો કે સ્વવૃત્તિવાદથી સમજવું. તો પુરુષોત્તમજીના શબ્દોમાં જ આપણે આપશ્રીના શબ્દોમાં જ સમજી લઈએ શ્રી પુરુષોત્તમજી શું આજ્ઞા કરે છે. આપણી સિદ્ધાંત વચનાવલી પૂજ્ય શ્યામુદાદાએ સંકલિત કરેલી સિદ્ધાંત વચનાવલી, એ સિદ્ધાંત વચનાવલીના 9મો મુદ્દો જે છે સેવોપદેષ્ટા, એ અંતર્ગત શ્રી પુરુષોત્તમજીનું વચન પણ જે સંકલિત કર્યું છે. એ વચન આખો ગ્રંથ તો આપણે ન લઈ શકીએ, પણ એ આ પ્રશ્ન છે ખાલી ગુરુ માટેનો કે ગુરુની વૃત્તિ શું. ગુરુ કદાચ ગ્રંથ ભણાવીને જો પૈસા લે તો એ ગ્રંથનો વિક્રય કરી નાખો, એ પ્રકારની કોઈ ભ્રમણા છે એ પુરુષોત્તમજીના આપસીની આજ્ઞાથી એ નિવૃત્ત થઈ જાય છે. નામ વિક્રય, પ્રભુને કથા વગેરેનો વિક્રય કરવો અને અધ્યયન અધ્યાપન કરીને ગુરુએ દ્રવ્ય લેવું, એ બેમાં ફરક છે. નામ વિક્રયનો દોષ અહીં લાગતો નથી. આ પ્રશ્ન થયો તો એમાંથી જ તો આપણને આ મળ્યું જવાબ, ઘણું બધું જાણવા મળ્યું. શ્રી પુરુષોત્તમજીની આજ્ઞા શું છે સંદર્ભમાં કોઈની શંકા થતી હોય તો એ દૂર થઈ જાય કે ભાઈ કથા કહીને, કીર્તન કહીને એ પૈસા લેવાય એ નામ વિક્રય છે. પ્રભુની લીલા ગુણાનુવાદનો વિક્રય કરવો એ નિષિદ્ધ છે, ત્યાજ્ય છે, હેય છે. પણ શ્રી મહાપ્રભુજીના ગ્રંથો ભણાવીને અયાચિત શિષ્ય પાસેથી દ્રવ્ય કોઈ બાળક લે તો એ ગુરુત્વનો નિર્વાહ છે. અને એ પ્રકારથી આજીવિકા નિર્વાહ ગુરુએ કરવો જોઈએ. તો બધા એ રીતે કરવા માંડે તો પુષ્ટિ માર્ગની અંદર જે વિકૃતિ ફેલાયેલી છે મોટાભાગે મંદિર, હવેલી, કથા વાર્તા દ્વારા એ નિવારણ થઈ જાય. અને પુષ્ટિ માર્ગ પાછો એના જે મહાપ્રભુજી જે માર્ગ બનાવ્યો છે, જે સંપ્રદાય આપણને આપ્યો છે, એ શુદ્ધ સ્વરૂપમાં પાછો આવી જાય. એટલું જ કરવાનું છે કે ગુરુ પોતાની ગુરુત્વ વૃત્તિથી રહે અને ભગવત સેવા, ભગવત કથા એનો વિક્રય ન કરે. બસ
આટલું જ કરવાનું છે. આ બહુ મોટું છે, થોડીક વાત છે પણ બહુ મોટી વાત. કારણ કે હમણાં જ એક પ્રવચન સાંભળીને આવ્યો છું હું, રસ્તામાં પણ મેં પાછું સંભળાવ્યું બધાને, અને અહીં પણ મેં તમને મોકલ્યું છે. પરાકાષ્ઠા, મૂર્ખતાની ગુરુત્વની વા ગુરુ પદે બેઠેલાની મૂર્ખતાની પરાકાષ્ઠા છે અમારા ભત્રીજા. તો શું થાય, હવે શરમ આવે. વૈદિક સનાતન ધર્મને સૌથી મોટો જો ખતરો હોય, વૈદિક સનાતન ધર્મને, પુષ્ટિ માર્ગને નહીં, આ ઇસ્લામ વાળા તરફથી કે ક્રિશ્ચનો તરફથી આપણને એટલો મોટો ખતરો નથી જેટલો ખતરો આ ગુરુ પદે બેઠેલા અયોગ્ય વ્યક્તિઓનો છે. અયોગ્ય વ્યક્તિ જો ગુરુ પદે બેઠા છે એના કારણે આ સનાતન ધર્મનો નાશ તરફ આપણે લઈ જઈ રહ્યા છે. સનાતન ધર્મની ગરિમા ખંડિત થતી હોય તો આ અયોગ્ય ગુરુઓને કારણે, જે ગુરુ પદે બેઠા, બધાયનો આ પ્રશ્ન છે. આ પુષ્ટિ માર્ગની સમસ્યા નથી, આ વૈદિક સનાતન ધર્મ માત્રમાં આ સમસ્યા છે. શંકરાચાર્ય, અત્યારના જે 4 કે 5 શંકરાચાર્ય, મુખ્ય શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ગાદીના 4 મઠના 4 અને એક મુખ્ય એ ગુરુ, એમ કરીને 5, એ 5 શંકરાચાર્ય જે છે એ લોકો પણ કહી રહ્યા છે કે અમે ઓરિજિનલ તો શંકરાચાર્ય 5 જ હોવા જોઈએ, એની બદલે 64 જણા અત્યારે શંકરાચાર્ય છે. સાચા શંકરાચાર્ય જે છે એ બિચારાને વારંવાર એમ કહેવું પડે કે ખોટો પ્રધાનમંત્રી થઈને કોઈ ફરતું હોય, ખોટો રાષ્ટ્રપતિ થઈને કે ખોટો પ્રધાનનું કાર્ડ બનાવીને કે કોઈ કલેક્ટરનું કાર્ડ બનાવીને તો એ મોટો ગુનો થાય. તો જે વ્યક્તિ શંકરાચાર્યનો દાવો કરી રહ્યા છે એ શંકરાચાર્ય છે જ નહીં, અને એનો ધબધબો આ ઓરિજિનલ શંકરાચાર્ય કરતા ઘણો વધારે છે. ઓરિજિનલ શંકરાચાર્ય પ્રવચન કરતા 150-200 જણાની ભીડ દેખાય છે, ને આ લોકો તો ચાંદીના છત્ર ઉપર ને ક્યાં ક્યાં બેઠા હોય છે, કે આ લોકો શંકરાચાર્ય છે નહીં. આ સૌથી મોટો ખતરો છે. સંપ્રદાય, વૈદિક સનાતન ધર્મની રક્ષા માટે સંપ્રદાયની વ્યવસ્થા એ શ્રેષ્ઠ વ્યવસ્થા છે રક્ષણ કરવા માટે. વૈદિક સનાતન ધર્મનું રક્ષણ આ સંપ્રદાયની વ્યવસ્થાથી જ થઈ શકે એમ છે, કે જે પરંપરાથી તમે આચાર્યની પરંપરા પ્રમાણે જે સંપ્રદાયો અસ્તિત્વમાં છે, પછી શાંકર હોય કે રામાનુજ હોય, માધવ હોય, નિંબાર્ક હોય, વલ્લભ હોય, જે પણ સંપ્રદાયો જે છે સાંપ્રદાયિક વ્યવસ્થા અનુસાર ગુરુત્વનો નિર્વાહ થવો જોઈએ તો સનાતન ધર્મ ટકે. બાકી તો અત્યારે ગમે એવા ચટક પટક કરીને કેટલાય સંન્યાસી, કોઈ સંન્યાસીનું ઓરિજિનલ શું છે ખબર નથી ને, સંન્યાસ એની શું વ્યવસ્થા છે, શું સંપ્રદાય છે, શું ઓરિજિન છે, ક્યાંથી આવેલા છે, કઈ પરંપરામાં છે, કાંઈ નહીં. ભગવા કપડાં પહેરી લે ગમે સાધુ સંન્યાસી. એના કારણે સૌથી મોટો ખતરો ઉત્પન્ન થઈ રહ્યો છે. અને મનગઢત શાસ્ત્રાધ્યયન વિના, વૈદિક શાસ્ત્રોનું અધ્યયન કર્યા વગર ગમે તેમ બોલવું, ગમે તેમ બધા લોકોને ગમે એવું બોલવું, તો લોકો શિષ્ય બધા થઈ જાય છે, શિષ્ય બધા બની જાય છે, બધા એના શિષ્ય થઈ જાય છે. પછી વૈદિક ધર્મની જગ્યાએ અયોગ્ય વ્યક્તિઓ વ્યાસપીઠ ઉપર બેસે અને કથા વાર્તા કરે, અને બધી જ જગ્યાએ એક જ દૂષણ થઈ ગયું છે. કોઈ ધર્મના પ્રચાર માટે પ્રયત્ન નથી કરી રહ્યો. કેવલ શ્રી મહાપ્રભુજી જે 500 વર્ષ પહેલા જે આજ્ઞા કરી છે કે અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનું વર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતે. આ ધર્માચાર્યો બધા શું કરી રહ્યા છે? મોટા ભાગના લોકો શું કરી રહ્યા છે? લાભ પૂજાર્થ યત્નેષુ, ધર્મ પ્રચાર યત્નેષુ નહીં, પણ લાભ પૂજાર્થ યત્નેષુ. ધર્મનો પ્રચાર થાય કે ન થાય, અમારી સંપત્તિ, અમારી પ્રતિષ્ઠા, અમારા ભોગ વિલાસ વધવા જોઈએ. આ મોટો ખતરો સનાતન ધર્મ ઉપર છે. એમાંથી બહાર લાવવા માટે આપણે પુષ્ટિ માર્ગથી જ વિચાર કરીએ, પુષ્ટિ માર્ગથી જ વિચાર કરીએ કે આપણા ઘરને પહેલાં સુધારીએ તો સનાતન ધર્મ સુધરે. આપણા ઘરની સાવરણી પહેલાં વારવી પડે, તો એના માટે આપણે તો આપણો વિચાર પહેલાં કરીએ કે આપણામાં આ અયોગ્ય વ્યક્તિઓ, વલ્લભાચાર્ય ચરણના વંશજો હોવા છતાં પણ ગુરુપદે અયોગ્ય રીતે ગુરુપદ ઉપર જે રહેલા છે, અયોગ્ય આચરણ કરી રહ્યા છે, અયોગ્ય વાણી વિલાસ કરી રહ્યા છે, એના કારણે આ સંપ્રદાય ઉપર બહુ મોટો ખતરો ઉત્પન્ન થઈ ગયો છે. હજી આપણી આંખ ઉઘડતી નથી, પણ હવે જે થશે ત્યારે શું થશે. પછી મહાપ્રભુજીની કૃપા થઈ છે આપણી ઉપર કે આપણે
શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને સાચો માર્ગ મળ્યો છે. એટલો સરળ સુંદર ભક્તિ માર્ગ. જો ખોટે રસ્તે આપણી ગાડી ચાલવા માંડે તો શ્રી મહાપ્રભુજી પણ એ જ આજ્ઞા કરી રહ્યા છે કે એના માટે તો આ બધો ઉદ્યમ છે. શ્રી મહાપ્રભુજીની એવી પ્રણાલિકા છે. આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનો વિચાર કર્યો શ્રી આચાર્ય ચરણના પ્રાકટ્ય ઉત્સવના સંદર્ભમાં. શ્રી મહાપ્રભુજીને જો કોઈ વ્યવસ્થિત જાણી લે, આપશ્રીના સ્વરૂપને જાણી લે અને આપશ્રીના માર્ગ ઉપર નિષ્ઠાપૂર્વક કોઈ ચાલે તો ભગવત પ્રાપ્તિ કે ભક્તિ પ્રાપ્તિ બધું જ સુલભ છે. દયારામભાઈ પણ કહે છે કે શ્રમ વિના શ્રીનાથ મિલાવે, કલ્પનું કામ પલકે સરાવે. શ્રમ વિના શ્રીનાથ મિલાવે. શ્રી મહાપ્રભુજીની જો એવી કૃપા છે કે કોઈ શ્રમ જ ન થાય ને ભગવાન મળી જાય. રસિક ચરણ શરણ રહત હે બડ ભાગજન, અપનો કર ગોકુલપતિ ભરત તાહી બાદ. ઠાકોરજી સામેથી લાલાયિત થઈ જાય એ જીવને મળવા માટે. એવો શ્રી મહાપ્રભુજીનો માર્ગ છે. એવી શ્રી મહાપ્રભુજીની પ્રણાલિકા છે. બીજું, એ પ્રણાલિકાને જો સાચી રૂપમાં જાણીએ તો જ આપણને લાભ પ્રાપ્ત થઈ શકે. અન્યથા પાછું મહાપ્રભુજીનું નામ હશે પણ અંદર માલ ખોટો હશે, દિલ્હીનો માલ. રેપર ઉપર સાચું હોય, અંદર માલ ખોટો હોય. પેલા એવું આવતું આ છાપામાં ઓલા ચોકડા ભરીને આપે એટલે તમને એક ટેપ રેકોર્ડર આપવામાં આવશે. અમે લોકો બહુ ખુશ થતા ટેપ રેકોર્ડર આવશે, ટેપ રેકોર્ડર આવશે. ટેપ રેકોર્ડરે આવે મશીન વગરનું. મશીન ન હોય, ખાલી એમને ખોખું નીકળે બહાર. તમને કીધું ને ટેપ રેકોર્ડર મળશે, કેવું મળશે, વાગે એવું મળશે કે નહીં એ કાંઈ ગેરંટી નહોતી. ખોટો માલ. ઉપર બધું સાચું, પેકેટ સાચું, બધું સાચું, માલ ખોટો. એમ શ્રી મહાપ્રભુજીના નામ ઉપર આવું જ ચાલી રહ્યું છે. હમણાં જે આ પ્રવચન મેં સાંભળ્યું હું, મહાપ્રભુજીના નામની દુહાઈ દઈ રહ્યા છે વારે વારે. શ્રી મહાપ્રભુજીની પ્રણાલિકા, મહાપ્રભુજીનો માર્ગ, મહાપ્રભુજીની મર્યાદા. પણ તમે પણ મહાપ્રભુજીની મર્યાદા તમે જ ક્યાં રાખી રહ્યા છો? તો આ દુહાઈ દઈ રહ્યા છો મહાપ્રભુજીના માર્ગની મર્યાદાને. તમે તો એ માર્ગની મર્યાદાને જાળવી શકતા નથી. એ માર્ગની મર્યાદા સાથે તમારે કંઈ લેવા દેવા નથી. અને તમે કઈ દુહાઈ દઈ રહ્યા છો કે મહાપ્રભુજીની મર્યાદા, મહાપ્રભુજીની મર્યાદા, શ્રી મહાપ્રભુજીની મર્યાદા. કઈ મર્યાદા શ્રી મહાપ્રભુજીની રાખી છે? વર્ષમાં વર્ષ પ્રવચન હું તો લાગે છે આવું પ્રવચન હજી આનાથી આગળ કોણ કરશે? છે આનાથી ખરાબ કરવાના તો છે. દાદાજી આજ્ઞા કરતા, દીક્ષિતજી મહારાજ, પૂજ્ય દીક્ષિતજી મહારાજ આજ્ઞા કરતા કે વિદ્વાનો ભક્ત દીવો લઈને ગોતવા જાઓ તો ક્યાંય મળે નહીં, ક્યાંય છુપાયેલા છે સારા વિદ્વાન, સારા ભક્તો. પણ મૂર્ખાને આપણને એકની જરૂર હોય, સામે 10 સામે આવે. આપણે એક જ મૂર્ખો જોતો હોય 10 મળી જાય. મૂર્ખાની કમી નથી, આપણે એક જ મૂર્ખનું કામ છે. એક ही उल्लू काफी है ये बर्बाद गुलिस्ता करने को, हर साख पे उल्लू बैठे हैं अंजामे गुलिस्ता क्या होगा. અચ્છા, હું વારંવાર કહેતા હોય છે કે એક જ ઉલ્લુ એટલે કે હુઅર આખો બગીચાને ખેદાન મેદાન કરવામાં કાફી છે. એક વાંદરો ઘૂસી જાય ને બગીચો ગમે એવું નષ્ટ કરવા એક કાફી છે. આખું ઝુંડ આવી જાય તો શું થાય? તો એક ही उल्लू काफी है बर्बाद गुलिस्ता करने को, हर साख पे उल्लू बैठे हैं अंजाम गुलिस्ता क्या होगा. આપણે એક ઉલ્લુ આવી ગયો ને તો આખો બગીચો નષ્ટ કરી શકે. હરેક ડાળી બેઠા હોય તો શું કરવું? આપણી પરિસ્થિતિ એવી છે. હર સાખ पे उल्लू बैठे हैं बर्बाद गुलिस्ता क्या, अंजाम गुलिस्ता क्या होगा. હા, હવે આપણું શું થશે? બીજો કોઈ ઉપાય નથી. આની સામે તો બીજું શું કરી શકાય? આપણે ભાગી જવું પડે, શાંતિથી બેસી જવું પડે. હર સાખ पे उल्लू बैठे, હવે શું કરવું? જે ગુરુપદે બેસવા વાળા જે છે એ બધા આ 200-250 છીએ અમે લોકો, એમાંથી હવે કેટલા ઉલ્લુ છે ખબર નથી પડતી. હર સાખ पे उल्लू बैठे બાકો મંદિર આ ને તે ને પીઠ ને ક્યાંક લગાડીને બેઠા છે. મંદિર ને જે કાંઈ નવા ઊભા કરતા જાય, હવેલીઓ ને મંદિરો, હર સાખ पे उल्लू बैठे हैं. હવે અંજામે ગુલિસ્તા ક્યાં હોગા? હવે આનું શું થાય? પુષ્ટિ માર્ગનું શું થશે? એનું આ ઉદાહરણ એટલે આપણે માનીએ કે વર્ષમાં વર્ષ, પણ આના કરતાં વર્ષ હોઈ શકે, પણ આનાથી મહાપ્રભુજીના માર્ગની હાંસી બીજી તો મને કોઈ લાગતી નથી. અને જોવાની ખૂબી એ છે કે આ એક મહારાજ તો છે જ
કાંઈ લાગતું નથી કે પુષ્ટિ માર્ગનું કાંઈ ખબર હોય, પણ સામે એટલી મોટી ભીડ બેઠી છે, બધા પડાપડી કરે પૈસા નોંધાવવા માટે, પડાપડી એટલે કેટલા ઉલ્લુ છે ખબર નથી પડતી, હર સાખ પે ઉલ્લુ બેઠે, અંજામે ગુલિસ્તા ક્યાં હોગા, હવે શું થાય? તો આશ્ચર્યજનક બધી પરિસ્થિતિ છે આ. ઠાકોરજી અંદર તો પ્રભુની લીલા છે બધી, એમાં કોઈ સવાલની વાત છે, પણ આપણને પૂર્ણ એવો અનુભવ થાય છે કે આપણે આમાં શ્રી મહાપ્રભુજી એવી કૃપા કરી કે આપણને સાચો શ્રી મહાપ્રભુજીનો માર્ગ એવો ક્યાં, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો, એવો દુર્લભ માર્ગ. આપણે પણ એમની થોડીક એમના અમૃત વચન તો ન કે 20 વચનો જે છે એની થોડી મીમાંસા કરી લેશું. કરવી આવશ્યક છે કે ભાઈ આવું કોઈ આપણને છેતરે તો છેતરાવવું જોઈએ નહીં, બીજાને પણ સંભળાવવું જોઈએ કે આવી છેતરપિંડી થઈ રહી છે, તમે આને વલ્લભ વંશ જ માનો, સાક્ષાત મહાપ્રભુજી માનો. કોઈ તો વલ્લભ જ કહે બાળકોને વલ્લભ, કોઈ પુરુષોત્તમ કહે. આ પુરુષોત્તમ આવી રીતે છેતરી રહ્યા છે, આ શું કહેવાય, આને શું કરવું? એટલે આ પરિસ્થિતિ છે. અમારા તો બહુ રિલેશન સારા છે, અમારા ભત્રીજા જ છે, પણ શું થાય? હા, કૌટુંબિક પરિસ્થિતિને કારણે તો રિલેશન છે, પણ હવે હા સાંપ્રદાયિક રીતે તો બહુ મોટું અંતર રાખવું પડે એવું છે. દયા હવે એમને ખબર નથી કે શું છે, કે પોતે દયાને પાત્ર છે કે ઘૃણાને પાત્ર છે, ખબર નથી પડતી. દયાને પાત્ર છે કે પોતાનો કેટલો બગાડ થઈ રહ્યો છે એને ખબર નથી, ક્યાં પહોંચીને ક્યાં જઈ રહ્યા છે પોતાને ખબર નથી. તો આપણે હવે ગુરુત્વનો નિર્વાહ કરવા માટે શ્રી પુરુષોત્તમજી શું આજ્ઞા કરે છે એ આપણે જોઈ લઈએ સ્વવૃત્તિ વાતથી. તેન ગુરુત્વમેવ વૃત્તિત્વેન ફલતી. એટલે ગુરુત્વ જે છે એક વૃત્તિ છે, ગુરુની એક વૃત્તિ છે. યુક્તમ ચ એતત, સાચી વાત છે, ગુરુની પણ આ વૃત્તિ છે. ગુરુત્વનો નિર્વાહ કરવો એક વૃત્તિ છે, યુક્તમ યોગ્ય છે. એતત અનુપકૃત્ય પરસ્વગ્રહણે ઋણિત્વેન બંધસ્ય પ્રસંજનાત. પણ જ્યારે વૃત્તિ છે તો આદાન પ્રદાન થવું જોઈએ. વેપારી હોય તો પૈસા લે ને માલ આપે ને, કંઈક આપવું તો જોઈએ, એમ તો લેવાય નહીં. તો ગુરુની પણ વૃત્તિ છે, તો ગુરુ અને શિષ્ય વચ્ચે કંઈક આદાન પ્રદાન તો હોવું જોઈએ. એમ પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે માલ આપો, તો ઘરાક પૈસા આપી રહ્યો છે તો કંઈક એને માલ તો આપવો જોઈએ. તો પરસ્પર તો વૃત્તિ તો થાય. પણ એતત અનુપકૃત્ય પરસ્વ ગ્રહણે, તમે કાંઈ પાછું આપો નહીં અને બીજાનું કંઈક લઈ લો તો ઋણ થાય છે. ઋણિત્વેન બંધસ્ય પ્રસંજનાન, તો ઋણ થઈ જાય છે. શિષ્ય ભેટ ધરે અને ગુરુ એને ઉપદેશ ન કરે, શાસ્ત્ર ન ભણાવે તો પછી એ ઋણ થઈ જશે, ગુરુ ઉપર ઋણ થઈ જશે. કિંચ ઋતોત્તરમ અમૃતાખ્યાયા અયાચિત વૃત્તે ઉક્તત્વાદ. બ્રાહ્મણ માટે શાસ્ત્રમાં 4 પ્રકારની વૃત્તિ બતાવી છે. શાસ્ત્રની અંદર એનો ઉલ્લેખ કરે છે પુરુષોત્તમજી. એટલે જે શબ્દ જે છે એને સમજાવી દઉં છું કે પુરુષોત્તમજી કહે છે ઋતોત્તરમ અમૃતાખ્યાયા અયાચિત વૃત્તે ઉક્તત્વાદ. તો બ્રાહ્મણે 4 પ્રકારથી પોતાનો નિર્વાહ કેમ કરવો, બ્રાહ્મણે તો 4 પ્રકાર બતાવ્યા છે. શિલોંચ, એક શિલોંચ વૃત્તિ, એક અમૃત, એક પ્રમૃત અને મૃત. આ 4 વૃત્તિ બ્રાહ્મણો માટે શાસ્ત્રએ નિર્ધારિત કરી છે. એમાં શિલોંચ વૃત્તિ એટલે અહીંયા રીત કહે છે, જે રીત કહે છે એ શિલોંચ વૃત્તિ. શિલોંચ વૃત્તિ એટલે દાણાપીઠ હોય, અનાજની બજાર હોય, એમાં જે દાણા પડ્યા હોય, પછી બધાય દાણાનો વેપાર થઈ જાય, પછી રાત્રે દાણા બંધ, એમાં દાણા જે વેરાયેલા પડ્યા હોય, અથવા ખેતર હોય સાફ થઈ જાય પછી દાણા ક્યાંક વેરાયેલા પડ્યા હોય એને વીણીને ભેગા કરવા અને એમાંથી પોતાની વૃત્તિ ચલાવવી, એ શિલોંચ વૃત્તિ કહેવાય બ્રાહ્મણ માટે. બધા કહે છે ને આ લોકો વર્ણાશ્રમ ધર્મ શું છે એ ખબર નથી, વર્ણાશ્રમ ધર્મની નિંદા કરી રહ્યા છે લોકો કે આમાં શૂદ્રોનું દમન થતું, શૂદ્રોનું દમન થતું હતું. આજે વર્ણાશ્રમ ધર્મમાં બ્રાહ્મણને શ્રેષ્ઠ કીધો છે, પણ બ્રાહ્મણ માટે
કે એને વૃત્તિ કેવી રીતે કરવી, તો કહે છે શિલોંચ વૃત્તિ ઉત્તમ વૃત્તિ છે. બ્રાહ્મણ ક્યારે આદર પાત્ર હતો, ક્યારે સૌથી શ્રેષ્ઠ હતો? એની અંદર ત્યાગ, તપશ્ચર્યા, બ્રહ્મજ્ઞાન, વેદાધ્યયન, આ બધા ગુણોને કારણે એ બ્રાહ્મણ શ્રેષ્ઠ હતો. હવે એક પણ ગુણ નહીં બ્રાહ્મણ એમ કે શ્રેષ્ઠ છે. આ વર્ણાશ્રમ વ્યવસ્થા નથી, આ જાતિ વ્યવસ્થા છે. જાતિવાદ, જાતિ વ્યવસ્થા અને વર્ણાશ્રમ વ્યવસ્થા બે અલગ વસ્તુ છે. વર્ણાશ્રમ વ્યવસ્થા શાસ્ત્ર નિર્ધારિત કરે છે, જાતિ વ્યવસ્થા લોકથી નિર્ધારિત છે. અત્યારે બ્રાહ્મણ જાતિ જ છે, બ્રાહ્મણ વર્ણ રહ્યો નથી. બહુ રેર છે. બ્રાહ્મણની રીતે રહેવાવાળા તો બહુ રેર, બહુ દુર્લભ છે. તો બ્રાહ્મણ જાતિ અને બ્રાહ્મણ વર્ણ, તો વર્ણ તો છે નહીં, તો વર્ણ વ્યવસ્થાને શું કામ નિંદા કરો છો? જાતિવાદી નિંદા કરો. પણ વર્ણ અને જાતિ, કારણ કે ગુરુપદે જે બેઠા છે એને જ ખબર નથી કે વર્ણ વ્યવસ્થા શું, જાતિ વ્યવસ્થા શું. આ મોટી તકલીફ. શાસ્ત્ર ભણ્યા વગર બધા ગુરુપદે બેસી ગયા છે. એક ધર્માચાર્ય એ મુસ્લિમમાંથી પાછા હિન્દુ બનાવવાનું અભિયાન ચલાવે છે કે તમે પાછા પોતાના ઘરમાં આવી જાઓ, તમને બધાને કન્વર્ટ કર્યા હતા, પાછા આવી જાઓ. સાચી સારું કાર્ય છે, એ કાર્ય સારું છે, ચાલો